પ્રસંગ બગાડશે. કેમ હું નથી દેખાતો? રતન તો ઘરનું કામ બધું પતી ગયું? કામ તો પતી ગયું. આમે નાનકાની ઊંઘ છે એ ના કરે કામ. હા કરે તારે નિરાશ બીજું હું ને. નાનકા બોલો ને મોટા ભાઈ. આ આપણી ખેતીનું કામકાજ કેટલે પહોંચ્યું? અરે મોટા ભાઈ, આ જ્યારથી છે ને આ વહીવટ હું સંભાળું છું ને, આપણું કામ એકદમ પરફેક્ટ હો, કાઈ કેવું ન પડે, ધોમ ધકર. પિયરજી હું શું કહેતી હતી, બોલો ને. આપણે સુરત વરાછા રોડ પર જે બે બંગલા છે એનું ભાડું લઈ આવ્યા કે બાકી છે? અરે લઈ આવ્યો ભાભી, લઈ આવ્યો. આ ભાડું છે ને આનાકાની કરતો તો, મને કે થોડાક દિવસ ખમો. અરે બે દીધી ને એટલે ફટાફટ આપી દીધા. એ નાનકા આ શું કહે છે તું? અરે કોઈ માણસની પરિસ્થિતિ તો જોવી જોઈએ કે નહીં? પરિવારમાં કોઈ હાજુ માંદું હોય બિચારા ન પણ આપી શકે એટલે આમ રોપ જમાવવાનો આપણે? અરે હીરાના ધંધામાં 6 મહિનાથી મંદી હાલે છે, તો ગરીબ પર દયા કરાય હો. અરે ભાભી, જો આમ આપણે દયા ખાવામાં રહીએ ને તો આપણે ભૂખે મરવાના વારા આવે. અને હાથ ગામમાં આપણે બધાથી મોટા મોભાદાર, ખબર ને, 500 વીઘા જમીન આપણી પાસે. વાતું કરો, આપણે કઈ પાછા પડીએ? એ નાનકા આવું કર્યું? આ જમીન અને પ્રોપર્ટી છે ને આપણા બા બાપુજીએ મહેનત કરીને આ પેદા કરી છે. એટલે તું એનો હવા નહીં કરતો દાદો, કે અભિમાન નહીં કરતો. અરે આ બધી વાત છોડો. આ 20 દિવસ પછી આપણી મીરાની સગાઈ છે, એમાં મહેમાનોની લિસ્ટની યાદી તૈયાર કરી કે ના કરી? અરે હા ભાભી, લિસ્ટ બની ગયું છે. હવે બોલાવાના કોને? આ કાકા કાકી, આ ફઈ ફવા અને 2-3 મારા મિત્રોને, બધાનું લિસ્ટ બની ગયું છે. હું મોકલાઈ દઈશ. એ નાનકા આ માસીના કુંવર, 2-3 ભાઈબંધ અને આપણા પરિવારના જે ઓલા સભ્યો છે એને નહીં બોલાવાના? એ લોકો ગરીબ છે એટલે એને નહીં તેડાવવાના એમ? જો આમાં ભેદભાવ જરાય નહીં હાલે, તને કહી દઉં. અરે એ ભૂખડ આવીને આપણું આ પ્રસંગ બગાડશે. હવે એવા બધાને બોલાવાના ન હોય, આપણા લેવલના લોકો હોય ને એને બોલાવાના હોય. પિયરજી તમારા મોટા ભાઈની વાત સાચી છે. આ સમાજમાં માણસ મહત્વનો નથી, માણસની માનવતા મહત્વની છે. અને સાંભળો, આ રીત રિવાજો શુભ અશુભ પ્રસંગે જવાના જે છે ને એ હજુ જીવતા છે, અને અમે વડીલો હજી હયાત છીએ, એટલે અમે કહીએ ને એટલું જ કરવાનું. મોટા ભાઈ તમે ચા પીશો તો બનાવી લાવો. કેમ હું નથી દેખાતો? તે મોટા ભાઈને પૂછ્યું, મને ના પૂછાય તારાથી? ભૂખડ કહી કે આ ક્યાં મારા લગ્ન આની હારે કરાવી દીધા? પણ હું તમને કેવા જ જતી હતી, હું જ્યાં સુધી કહું ત્યાં સુધી તમે આમ બોલવા લાગ્યા. નાનકા તને રૂપિયાનો પાવર ચડી ગયો છે, શાંતિ રાખ ને. વહુ સાથે શું જીભા જોડી કરે છે? જીભા જોડી ન કરું તો શું કરું? આંધળી હતી તું? હું નતો દેખાતો અહીંયા બેઠો છો? હા પિયરજી પૈસાના પાવરમાં આટલા આંધળા ના થાઓ. પૈસા તો હાથનો મેલ છે. આજે આપણી પાસે છે ને તો કાલે બીજા પાસે હશે. નાનકા આ પૈસાનો પાવર ન કર. ઘણા કરોડપતિ આજે રોડપતિ થઈ ગયા છે, એટલે આપણું પૈસાનું અભિમાન સારું નહીં. જો ભાભી, જો મોટા ભાઈ, તમે કહેશો ને એમ મારું જીવન નહીં જીવાય. હું જેમ ધારીશ ને એમ જ થશે. અરે તું શું સવારમાં વહીવટ કરે છે? હાલ ઘરમાં ગુડા અને મને છે ને પાસબુક દે, મારા બેંકમાં પૈસા ઉપાડવા જવું છે. જોયું મોટા ભાઈ, હું તમને કેવા નથી માંગતી, પણ તમારા નાના ભાઈ મને દર વખતે આ રીતે અપશબ્દો બોલ્યા કરે છે. ભૂખડની દીકરીને ખબર નહીં શું ને શું મને બોલ્યા કરે છે. ક્યાં ગુડા રે? હા આવી. તમે કંઈક તો કરો હવે. આ નાનકાને છે ને પૈસાનો બહુ પાવર વધી ગયો છે, આનો કંઈક રસ્તો તો કાઢવો જ પડશે. તારું કોઈ માથે ચડી ગયો છે. હવે તો આ હારું થયું, આ શાકભાજી તો લઈ આવ્યા ભીંડો, બાકી બાર આડું નાખો. ભીંડાનું શાક મને બહુ જ ભાવે, પણ આજે ભીંડાનું શાક સરખું બનાવજો, બાળી નહીં નાખતા તમે. આ હું કહું તને, આ તું જ્યારે હોય ત્યારે મને એમ કહેતી હોય કે મોટી બેન આ કર નાખો, ઓલું કર નાખો. હવે તો તું કેદી શીખાઈ રસોઈ? મને એ કહેતો હું તો કાલ સવારે હારે વહી જાય. હજુ કાલની બહુ વાર છે અને હજુ સગાઈ નહીં 20 દિવસ બાકી છે. જ્યાર સુધી તમે છો ને ત્યાર સુધી બધું કામ તમારી પાસે જ કરાવીશ. મારા નાની બેનો એવી હોય કે મારી બેન મારી પેલા હારે વહી જાય, હારે છે ઢળવાનો છે ને
તો હું હંધુય કામ કરું ને મારી મોટી બેન આરામ કરવા દઉં. પણ મને એવું જરાય નથી. પણ સાંભળો ને, હું તમને શું કહું છું, આ તમારા 20 દિવસ પછી સગાઈ છે. હું એમ વિચારતી હતી પેલા લાલ ચણિયા ચોળી હું પહેરું તો હું કેવી લાગીશ? આ ખાખરા ઉપર કોસેડી હોય ને એવી લાગે, જરાય હારે નહીં લાગે. કોકને એમ થાય કે આ માગવા વાળી છોકરી આવી ગઈ છે અહીંયા. ક્યારેક તો સારું બોલો. મને ખબર છે જો હું લાલ કલરના ચણિયા ચોળી પહેરીશ ને તો તમારા કરતા બી બહુ મસ્ત લાગીશ, સુંદર. એટલે તમને બળતરા થાય છે. સાસા પેલા સામે અરીસો છે ને આપણા ઘરે, તાર મોઢું જોઈ લે. એ તો રોજ જોઉં છું. ऐसे મારી માં તને ખોટું લાગી ગયું તો ચોળી બસ. અરે મોટા બેન, એને ચોળી નો કહેવાય, એને સોરી કહેવાય. ક્યારે શીખશો? તાર જેમ ભણી ગણી નથી ને એટલે હવે બહુ વાયડી થામા. હું તો ભણેલી છું ને. એ તો તને બાએ ભણાવી ને એટલે, બાકી ખબર પડે. માર જેમ તારે પેલા ઘરનું કામ કરવું પડ્યું હોત ને, પણ છે ને તું બહુ હમણાં હોશિયાર ને વાયડી થઈ ગઈ. વાગે છે પણ મને હશે બાપા. પાછું ખોટું લાગી ગયું તો માફ કરી દેજો. વળી પાછું વળી બળે તો તું જ મારી ભૂલ કાઢે. અને હાલ હવે આમ ઘેરે હપ બાકી જાય પછી આ રાંધવાનું છે. હા હા, ત્યાં તો જાવું જ પડશે, નહીં તો બા ખોટા લવારા કરશે. કેમ મોડું થયું, કેમ નું આવ્યા, આમ ને તેમ, ફલાણું ને ઢીકણું. હવે તારું હાલવાનું બંધ કરે. આ મર થા મારી. હા હાલો. મારા અહંકારી ભાઈએ તો હદ કરી નાખી છે. ક્યારેક ક્યારેક તો એવો ગુસ્સો આવે છે ને, સાલાને બે ધોલ મારી ઘરની બહાર કાઢી મૂકી. આબરૂ તો ધૂળ ધાણી કરી નાખી છે. સમાજમાં મારો ઊંચું માથું રાખીને હાલવા જેવો નથી રહેવા દીધો. કહું છું આ શું એકલા એકલા બબડો છો? આ તારા કપાતર દેની મોકાઈ છે. આ તારી બેન સવિતા કે તારી બેન કુંવરને મીરાની હગાઈમાં આમંત્રણ જ નથી આપ્યું, કેળું જ નથી કર્યું. આ છોકરાએ હું ધારી છે ને એ જ મને નથી સમજાતું. હા, મારી બેન સવિતાનો ફોન આવ્યો તો સોનલના મોબાઈલ પર. તે કહેતી હતી કે એટલા બધા વીઆઈપી થઈ ગયા છો તે મીરાની હગાઈનું આમંત્રણ અમને ના આપ્યું. સાંભળ, આ મીરાના લગ્ન છે ને આવતા વર્ષે જ લેવા છે, અને મારે ખુદ જાતે જઈને સગાવાલા સંબંધી મિત્રોને ત્યાં ખુદ આમંત્રણ દેવા જવું છે. આ ભાઈ તો રૂપિયા વાળો છે ને, માભો પાડે ગામમાં વટવાળો. સાચી વાત છે. આ ડાયા માણસો કઈ ગયા છે ને કે હાથ પગ હાલે ને ત્યાં સુધી આ બધો વહીવટ આપણી જોડે જ રાખવાનો. આ કોઈ દિવસ નાનકામ ના અપાય વહીવટ, નહીતર એમનું મંડ્યું ધાર્યું જ કરે. સમજ્યા? રતન, તો સારું છે કે આ જમીન અને સુરતના 2 બંગલા આપણા નામે છે, નહીતર અત્યારની પ્રજા શું કરે ને એનું કઈ નક્કી નહીં. હું કોને આ બધી મગજ મારી. જો હાલો શિરામણ કરી લઈએ. થાળી તૈયાર છે, હાલો. હા, તારી વાત સાચી છે. હાલો શિરામણ કરી લઈએ, નહીતર આ હંસલો ક્યાંક ઉડી જાય. હાલો. એ ક્યાં મરી ગઈ છો? પાણી લઈને. એ હા, દૂધ ગરમ કરીને આવું છું પાણી લઈને. હવે આવે છે કે નહીં? આ તારા બાપને તરસ લાગી છે. લો પાણી. ઓરે આટલી વાર લાગે? આ ક્યારનો હું પાણી પાણી કરું છું ને. લાય. એક કલાકથી બૂમ પાડું છું પાણી પાણી પાણી, પણ ના કહેવાય ને કુવામાં હોય ને તો હવેડામાં આવે. આ તારા બાપે તને મીઠું જ નથી આપ્યું. હા, આ તમે તો કેવું કરો છો, જાણે મોટા કિંગ હો. એ જીભા જોડી કોની જોડે કરે છે? હે, તને ખબર છે આ કાકા દાદાના 8 ભાઈઓ અમે, એમાં બધાથી મોભેદાર હું. બધા મારા નીચે. કેમ ખબર? કારણ કે હું મોટી મિલકતનો માલિક છું, મોભેદાર છું. કોઈ મારી સામે ઊંચી અવાજે વાત કરે ને એ મને ગમતું નથી. અને તું કાય હવારની ભિખારીની ઓલાદ મારી સામે જીભા જોડી કરે છે? હે, ઊભું રહેવું છે કે એક બીજી આપો? રહેવા દો હવે. આ તો છે ને 10 મસ્તક વાળા રાવણનો અભિમાન ટક્યું નથી, તો તમારા જેવાની શું વિસાત. મારી જોડે જીભાજોડી કરે છે?
ઘરમાં જા. ઉભા. હા જાઉં છું. હવારમાં મુંડી પથારી ફેરવી નાખી. તડકો તો બહુ છે પણ આ હાસુ કહું ને આ કેટલા દાડાથી આપણે વાડીએ નતા આવ્યા આપણા ખેતર હાસે આવ્યા ને તો મજા આવી ગયું અને એમાં પણ આપણે ત્રણેય હારે આવ્યું છે હા આ તો તમને કેવું લાગ્યું ખેતરમાં આવીને? બહુ જ મજા આવે છે. એલી એ તો નાનેથી આવી મોટી થઈ હોય તો એને કેવું લાગે સારું જ લાગતું હોય પણ ને. આજે તો ઘણા દિવસે આવી છે ને એટલે પૂછ્યું. હાલી હા તું હેરમાં ભણવા ગઈ હતી તો જેને મજા આવે હેરમાં ભણવાની બહુ જ મજા આવે. તમે લોકો અહીંયા ખેતરમાં પણ આ તમે કા બા ખેતર આવ્યા હું શું કહું છું આપણો ભાગ્યો અને મીઠી એ કેમ દેખાતા નથી? હા એ તો પેલા એના માસીના છોકરાના લગ્ન છે તે તો ગામડે ગયા છે. હા બા આ અર્જણભાઈ અને મીઠી ભાભી છે ને તો મીઠી ભાભી ભાઈ લગ્ન છે તે લગ્નમાં ગયા છે એના ગામ ખેતર આપણું ચોખ્ખું રાખે છે નહીં? હા બા ઈ તમારી વાત એકદમ હાસી. આપણા ભાગ્યા કાકા છે ને એને કોઈ કામ સીંધવું નથી પડતું, બધું કામ બરોબર કરી દે છે. બા કાકા તમે આમ નિહાકો નહીં કહો કઈ થયું છે કઈ ઉપાધિ જેવું છે? આ તારો કાકો સગાઈમાં ના તો સોનલ માસીને કે કુંવરભાઈને કોઈને આમંત્રણ ના આપ્યું અને આપણા ગામના 8-10 જણાને આમંત્રણ ના આપ્યું. એટલો કપાતર પાક્યો છે ને જેની હદ નહીં. અરે બા કાકાનો સ્વભાવ તો આવો જ છે તમને તો ખબર છે પણ આ ઘરનું મોડેલ કહેવાય મોટા કહેવાય આમ તો ના બોલાય ને એને. હા બા રાધાબેનની વાત એકદમ હાસી છે. આ બધી વાતો છોડો અને આપણે ખેતરના શેડે ઓલા રોપા વાવ્યા છે ને હાલો એને જોવા જાય. હાલો હાલો હવે. હા હાલો બેટા હાલો 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 અજમીન હો જોજો. હા ઉભો રે રાજ, તારી સાથે વાત કરવી છે મારે. બોલો ને મોટા ભાઈ, શું કામ છે? શું વાત કરવી છે? તું માણસ છો કે જાનવર એ મને નથી સમજાતું. એટલે મોટા ભાઈ તમે કેવા શું માંગો છો? હે સમજાયું બોલો મને કઈ. આ મારી દીકરી રાધાની હગાઈમાં તે આપણા હગા વાલા મિત્રો કોઈને આમંત્રણ આપ્યું? અરે આપણા પરિવારના ભાઈઓની પણ હાજરી ઓછી હતી. અને તને પૈસાનો આટલો બધો પાવર છે એનો આવી ગયો છે ને એ જ મને નથી સમજાતું. આ મારા ધોળામાં તે ધૂળ નાખી છે. મને મોટા ભાઈ મને જે ગમ્યું ને એ કર્યું. અને આવા ભિખારી લોકોને આપણા આવા રૂડા પ્રસંગમાં બોલાવતા હોય હે એટલે હું જે ધારીશ ને એ જ કરીશ. બાકી મને આ ભિખારી લોકોને મારા ઘરમાં ને મારા પ્રસંગમાં ન શોભે. અરે બુદ્ધિ વગરના, સમાજ પરિવારથી રૂડો લાગે, પૈસો જ સર્વસ્વ નથી. આબરૂ, પ્રેમ, લાગણી આ બધું માણસોથી જ હોય છે. તમારું ભાષણ પતી ગયું તો હું જાઉં. ગમે ત્યારે મને ભાષણ જ આપતા હોય. આ ઘરનો વહીવટ હું કરું છું એટલે હું જેને ધારું ને એને આમંત્રણ આપું. સમજ્યા ને? અરે સાંભળ, અરે રાજ કહું છું સાંભળ. હા બાપુ તમે હું કામ આટલી બધી ચિંતા કરો છો? આ મારા બાઈએ મને કીધું હા તમે આને લીધે ઉપાધિ કરો છો અને આ તમે ઉપાધિ કરો છો ને તો તમે પછી આ બીમાર ને બીમાર રહ્યો છો, હાસા જ નથી થતા. એને પૈસાનું એટલું બધું અભિમાન છે ને કે પોતાની જાતને રાજા ચક્રવર્તી હોય ને એવું વર્તન કરે છે. બાપુજી તમને તો ખબર જ છે ને એમના સ્વભાવની. આજથી એમનો સ્વભાવ થોડી આવો છે એટલે તમારે ખોટું મનમાં નહીં લેવાનું. જો ને મીરા તારી સગાઈમાં કેટલા લોકો ના આવ્યા અને આવ્યા ને એમની જોડે દિયરજી બેઠાય નહીં, આ ખુરશી લઈને દૂર બેઠા. આ ઓછો અહંકાર કહેવાય કઈ? અભિમાન છે ને ધર્મ, સેવા અને ચરિત્રનું હોય, પૈસાનું નહીં. એટલે દીન દુખિયાના આંસુ લૂછવાના હોય, અભિમાન નહીં કરવાનું હોય. હું શું કહું છું, આ સોનલના બાપુજી બીમાર છે એટલે એમની ખબર જોવા પિયર ગયા છે તો ગુસ્સો કરીને એ દિયરજી પાછળ ગયા કે છે તેડીને લાવો. મને પૂછ્યું નહીં. હવે તો હદ કરી પણ તમારા ભાઈએ. રતન, હા એના હાડાનો પણ મગજ રાજ જેવો ગરમ જ છે. મને લાગે છે કે આ બે ઝઘડો ન કરે તો સારું. બાપુજી આ તમે હું કામ ઉપાધિ કરો છો? એ કઈ ઝઘડો નહીં કરે. ઈ છે ને ખાલી આપણી પાસે ઘેરે બોલે ને એટલું જ છે. તમે શાંત થઈ જાઓ અને તમે ખોટી ઉપાધિ કરો માં. આની સગાઈમાં કેટલા લોકો ના આવ્યા અને આવ્યા ને એમની જોડે દિયરજી બેઠાય નહીં, ખુરશી લઈને દૂર બેઠા. આ ઓછો અહંકાર કહેવાય?